તો થરાદની સોમનાથ સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા છે। અવિરત વરસાદથી સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે। મોડી રાત્રિ જ પાણી નિકાલની કામગીરી કરવામાં આવી હતી। હાઈવે નડતરરૂપ બનતા જ પાણી નિકાલમાં મુશ્કેલી પડી રહી છે। હાઈવે ઓથોરિટીના પાપે પાણી ભરાવાનો આક્ષેપ કરી રહ્યા છે સ્થાનિક લોકો। રાતભર કામગીરી છતાં સોસાયટીમાં પાણી હજુ પણ યથાવત છે। તો જે હાઈવે છે એ બનવાને કારણે કોઈ પાણી નિકાલ નથી થઈ રહ્યો, જેના કારણે સોસાયટીમાં પાણી ભરાયેલા છે। વરસાદે વિરામ લીધો પણ પાણી હજુ પણ ઓસર્યા નથી। અવિરત વરસાદથી સ્થાનિક લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। તો સ્થાનિક લોકોનું કહેવું છે કે આજે હાઈવેથી પસાર થઈ રહ્યો છે, હાઈવે બનાવી દેવામાં આવ્યો છે, જેના કારણે તમામ પાણીનો સ્ત્રોત છે નીકળી નથી શકતો, જેના કારણે સોસાયટીના લોકો પરેશાન થઈ રહ્યા છે। રોડ ઊંચો કરવાથી અત્યારે અમારી સોમનાથ સોસાયટીમાં પાણી 25 સોસાયટીનું આવે છે। જે ઘરનાળો મેન ઘરનાળો જે બ્લોક થઈ ગયું હતું, રાત્રે પણ નગરપાલિકાની ટીમ આવી હતી અને નગરપાલિકા પ્રમુખ આવ્યા હતા। એમને રાત્રે જીસીબીથી રસ્તો કરાવ્યો, પાણી તો નીકળ્યું છે પણ એકદમ સોસાયટી ખાલી થઈ નથી। એના માટે અત્યારે ટીમ આવી છે અને હવે પાણી નીકાળવાની વ્યવસ્થા કરવાની જવાબદારી એમણે લીધી છે અને કામ ચાલુ કરાયું છે। સોસાયટીના દરેક 3, 4, 5 સોસાયટીઓમાંથી ફોન આવવાના ચાલુ થયા કે સોસાયટીમાં પાણીની સમસ્યા ઉભરી રહી છે અને અચાનક પાણીનો પ્રવાહ વધી ગયો છે। તો રાતની નગરપાલિકાની સંપૂર્ણ ટીમે હાજર રહી અને પાણીનો નિકાલ અર્જન્ટમાં કરી નાખ્યું છે અને બાકીની જે પણ હવે થોડું ઘણું પાણી હવે ભરાયેલું છે, જે પાણી તો એના કરતા હવે 5% પાણી વધ્યું છે। એ પાણી લગભગ 2 થી 3 કલાકમાં ક્લિયરન્સ થઈ જશે। સોસાયટીનો રહીશન તમે પૂછી શકો છો કે આખી નગરપાલિકાની ટીમ રાતથી હાજર જ છે, રાતથી સક્રિય